જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો એના માટે એનસીઆરટી ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે જે મિત્રો એનસીઆરટીના જે પુસ્તકો છે એનો પાયો ગણાય અને એના માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે, જેમાં મિત્રો આપણે ધોરણ 6 થી માંડી અને ધોરણ 10 સુધીના જે મિત્રો પુસ્તકો છે એનસીઆરટીના પુસ્તકોમાંથી મિત્રો આપણે વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ આપણે વિડીયો રૂપે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજના જે મિત્રો વિડીયો છે એ વિડીયોની અંદર ધોરણ 6 છે, સામાજિક વિજ્ઞાન છે, વેરી મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો છે અને એ પણ એનસીઆરટીના સિલેબસ મુજબ એમસીક્યુ પ્રશ્નો છે. ને આજનો આપણે વિડીયો છે ભાગ નંબર 39 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જેથી કરીને જ્યારે કોઈ પણ પરીક્ષા મિત્રો તમારી સમક્ષ આવે તો આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી નીવડે અને મદદરૂપ થઈ શકે. આજના વિડીયોનો પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ જુઓ. અહીંયા ગિરનાર પર્વત એ કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે? ગિરનાર પર્વત એ કયા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે? તો મિત્રો ગિરનાર પર્વત છે જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે. ગિરનાર પર્વત છે જ્વાળામુખી પર્વતનું એક ઉદાહરણ છે. તો જવાબ આવશે ઓપ્શન બી, જ્વાળામુખી પર્વત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તે કયા નામથી ઓળખાય છે? તો જે ભૂમિભાગ મિત્રો ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તે ટાપુ તરીકે ઓળખાય છે. કયા નામથી ઓળખાય છે? ટાપુ તરીકે. જવાબ આવશે ઓપ્શન એ, ટાપુ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેલા શેષ ભાગોમાંથી કયો પર્વત બને છે? તો ઘસારાના કુદરતી બળો સામે ટકી રહેલા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. જવાબ આવશે ઓપ્શન ડી, અવશિષ્ટ પર્વત. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કયો છે કે ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને કેટલા ભાગમાં વહેંચી શકાય છે? તો ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચ પ્રદેશોને 3 ભાગમાં વહેંચી શકાય છે. જવાબ આવશે ઓપ્શન સી, 3 ભાગમાં. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જો કયો છે પ્રશ્ન આગળનો પ્રશ્ન છે કે મોટે ભાગે સમુદ્રના તળિયાના પ્રદેશો તે જળાશયોના તળિયે થયેલ નિક્ષેપમાં બંને બાજુથી દબાણ આવતા કરચલીઓ પડે છે. તેને કયા નામથી ઓળખવામાં આવે છે મિત્રો? તો એને મિત્રો ગેડ પર્વતો કહેવાય. શું કહેવાય ને? ગેડ પર્વતો કહેવામાં આવે. જવાબ આવશે ઓપ્શન સી, ગેડ પર્વતો. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને શું કહેવામાં આવે છે? તો ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને કહેવાય છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. શું કહેવાય? આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. એટલે કે જવાબ આવશે ઓપ્શન ડી, જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો કયો છે પ્રશ્ન છે કે ફુઇઝિયામાં કયા દેશમાં આવેલો પર્વત છે? તો ફુઇઝિયામાં જાપાન દેશમાં. કયા દેશમાં? જાપાન દેશમાં આવેલો પર્વત છે. જવાબ આવશે ઓપ્શન બી, જાપાન. પ્રશ્ન જોઈએ આપણે આગળનો. તો કયો છે પ્રશ્ન આગળનો તમારી સમક્ષ છે કે કયો ભૂમિ સ્વરૂપ કોઈ પણ દેશમાં આવતા ઠંડા પવનથી રક્ષણ આપે છે અને ભેજવાળા પવન રોકીને વધારે વરસાદ આપે છે? તો જે જવાબ આવશે ઓપ્શન બી, જે પર્વતો છે એ કોઈપણ દેશમાં આવતા ઠંડા પવનથી રક્ષણ આપે છે અને ભેજવાળા પવન રોકીને વધારે વરસાદ આપે છે. કયો ભૂમિ સ્વરૂપ મિત્રો? તો પર્વતો છે, પર્વતો. જવાબ આવશે ઓપ્શન બી, પર્વતો. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. તો શું છે પ્રશ્ન છે કે ભૂગર્ભીય બળને લીધે ભૂમિ સ્તરો પર ખેંચતાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે અને તેની આજુબાજુની ભાગનો બેસી જાય છે ત્યારે કયો પર્વત બને છે? તો ભૂગર્ભીય બળને લીધે ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે છે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે અને તેની આજુબાજુનો ભાગ મિત્રો છે એ બેસી જાય છે ત્યારે ખંડ પર્વત બને છે. કયો બને છે? ખંડ પર્વત બને છે. જે જવાબ આવશે ઓપ્શન એ, જવાબ ખંડ પર્વત. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો કયો છે પ્રશ્ન બનશે આગળનો તો કે જ્વાળામુખી ફાટતા તેમાંથી બહાર નીકળતા પદાર્થો કયા આકારે જમા થાય છે ત્યારે જ્વાળામુખી પર્વત બને છે?
તો જ્વાળામુખી ફાટતા તેમાંથી બહાર નીકળતા પદાર્થો એ શંકુ આકારે કયા શંકુ આકારે જમા થાય છે ત્યારે જ્વાળામુખી પર્વત બને છે. જવાબ આવશે ઓપ્શન બી શંકુ. જે પ્રશ્ન આપણે આગળનો કયો છે પ્રશ્ન તો માળવાનો ઉચ્ચ પ્રદેશ શું આવશે? માળવાનો ઉચ્ચ પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશનો પ્રકાર છે? તો માળવાનો ઉચ્ચ પ્રદેશ એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કયો આવશે? ઓપ્શન એ જવાબ બનશે. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનો એક પ્રકાર છે. જવાબ બનશે ઓપ્શન એ જવાબ બનશે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. ઓપ્શન એ જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વિંધ્યાચલ પર્વત કયા પર્વતોનું એક ઉદાહરણ છે? વિંધ્યાચલ પર્વત કયા પર્વતોનું એક ઉદાહરણ છે? તો વિંધ્યાચલ પર્વત મિત્રો એ ખંડ પર્વતનું કયા ખંડ પર્વતનું એક ઉદાહરણ છે. કયા છે? ખંડ પર્વતનું ઉદાહરણ છે. જવાબ આવશે ઓપ્શન બી ખંડ પર્વત. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કયા પર્વતો જોઈએ કે પર્વતો કયા ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ છે? તો પર્વતો એ ઉપરોક્ત તમામ માટે આશીર્વાદરૂપ સમાન ગણાય છે. જવાબ આવશે ઓપ્શન બી એટલે કે પર્વતારોહકો માટે, પ્રવાસન ઉદ્યોગ માટે અને ચલચિત્ર ઉદ્યોગ માટે પર્વતો એ આશીર્વાદરૂપ ગણાય છે. જવાબ આવશે ઓપ્શન બી ઉપરોક્ત તમામ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પીડમોન્ટ કયો હશે? પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ કયો? પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ કયા ઉચ્ચ પ્રદેશનું એક ઉદાહરણ છે? તો પીડમોન્ટ ઉચ્ચ પ્રદેશ એ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કયો હશે? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનો એક ઉદાહરણ છે. જવાબ બનશે ઓપ્શન સી પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. ઓપ્શન સી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ જોશું. છે પ્રશ્ન તો કે નદી, હિમનદી, પવન વગેરે પરિબળ દ્વારા પથરાયેલા કોપના ભરાવાથી કયા મેદાનનું નિર્માણ થાય છે? તો નદી, હિમનદી, પવન વગેરે પરિબળ દ્વારા પથરાયેલા કોપના ભરાવાથી નિક્ષેપણના મેદાન તરીકે કયા નિક્ષેપણના મેદાનનું નિર્માણ થાય છે? જવાબ આવશે ઓપ્શન સી નિક્ષેપણના મેદાન. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સાતપુડા પર્વત કયા પર્વતનું એક ઉદાહરણ છે? તો સાતપુડા પર્વત એ ખંડ પર્વતનું એક ઉદાહરણ છે. કયા ખંડ પર્વતનું ઉદાહરણ છે? તો જવાબ બનશે ઓપ્શન બી ખંડ પર્વત. જોઈએ પ્રશ્ન આપણે આગળ કયો છે પ્રશ્ન તો કે પર્વતો વિશ્વની કુલ વસ્તીના કેટલા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે? તો પર્વતો વિશ્વની કુલ વસ્તીના લગભગ 10 ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે. જવાબ બનશે ઓપ્શન એ 10%, એટલે કે 10 ભાગની વસ્તી. ઓપ્શન એ જવાબ. જો પ્રશ્ન આપણે આગળનો કે નીચેનામાંથી કયો વિકલ્પ ટાપુ દર્શાવે છે? તો ઉપરોક્ત તમામ જે વિકલ્પ છે મિત્રો એ ટાપુ દર્શાવે છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી મતલબ કે અંદમાન નિકોબાર એ પણ ટાપુ છે, શિયાળ બેટ એ પણ ટાપુ છે અને લક્ષદ્વીપ એ પણ ટાપુ છે. મિત્રો જે તમામ મિત્રો આપે છે એ ટાપુઓ છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ગુજરાતમાં આવેલા કયા પર્વત જ્વાળામુખી પર્વતના ઉદાહરણ છે? તો એ અને ડી બંને મતલબ જે પાવાગઢ છે અને જે ગિરનાર છે એ બંને પર્વતો મિત્રો જ્વાળામુખી પર્વતના ઉદાહરણ છે. જવાબ આવશે ઓપ્શન બી પાવાગઢ અને ગિરનાર, એટલે કે એ અને ડી બંને આવશે. બરાબર છે, જ્વાળામુખી પર્વતના ઉદાહરણ છે. તો જોઈએ આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોવા. શું છે પ્રશ્ન? તો પ્રશ્ન તમારી સમક્ષ છે કે દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો કયો પર્વત ઘેડ પર્વતનું ઉદાહરણ છે? તો દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો જે એન્ડીઝ પર્વત છે એ એન્ડીઝ પર્વત એ ઘેડ પર્વતનું ઉદાહરણ બને છે. જવાબ હશે ઓપ્શન એ જવાબ એન્ડીઝ પર્વત. તો મિત્રો અહીંયા આપણે જે 20 પ્રશ્નો મિત્રો આપણે વિડીયો બનાવ્યો છે એ વિડીયો અહીંયા આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.